નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મુખ્ય અને ગૌણ FY BA સેમ 2ના વિદ્યાર્થીઓ માટે પેપર 3 યુગવંદના, જેના કવિ છે અથવા તો કૃતિના કર્તા છે ઝવેરચંદ મેઘાણી. એના પછી સાયન્સથી MCQ જોઈએ. મેઘાણી એ કૃતિના કર્તા છે, માટે સર્જકનો પરિચય, સર્જકનું જીવન, કવન અને સમય એ અચૂક પ્રશ્ન આવે જ. તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે થયો હતો? 28/8/1896 અંદર. આ ખાસ ધ્યાન રાખવું. મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? તો ચોટીલાની અંદર થયો હતો. મેઘાણીનું વતન કયું છે? તો બગસરા. મિત્રો, દર વખતે જન્મ જે થયો હોય જન્મ સ્થળ જ વતન નથી હોતું, એટલે અહીંયા અલગ છે. તો મેઘાણીનો જન્મ હોય તો ચોટીલા, જ્યારે મેઘાણીનું વતન પૂછવામાં આવે તો બગસરા, એવું ખાસ ધ્યાન રાખવું. યુગવંદનાનું પ્રથમ કાવ્ય કયું છે? યુગવંદના જે આપણો ઝવેરચંદ મેઘાણીનો લખાયેલ કાવ્ય સંગ્રહ જે છે, જે આપણા અભ્યાસક્રમમાં છે, એનું પ્રથમ કાવ્ય કયું છે? 76 કવિતાઓ છે કુલ યુગવંદના કાવ્ય સંગ્રહની અંદર. એની અંદર પ્રથમ કાવ્ય છે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જેનું શીર્ષક છે કસુંબીનો રંગ. ગાંધીજીએ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? તો રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. નંબર 6, ઈસવીસન ખાલી જગ્યામાં મહિડા પારિતોષિક મળ્યું હતું. તો મેઘાણીને 1946માં મહિડા પારિતોષિક મળ્યું હતું. યુગવંદના કાવ્ય સંગ્રહમાં પીડિત દર્શનના કાવ્ય જણાવો. તો યુગવંદના કાવ્ય સંગ્રહમાં તમને નીચે ઓપ્શન આપ્યા, એમાંથી કયું પીડિત દર્શનનું કાવ્ય છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ અમુક નામો, કે ગણરે બોલે ને, કોદાળીવાળો, કવિતાને કેમ ગમે, બીડીઓ વાળનારીનું ગીત. નંબર 8, કોઈનો લાડક વાયો કાવ્ય યુગવંદનાના કયા ખંડમાં છે? તો કથા ગીત નામના ખંડમાં છે. છેલ્લો કટોરો કાવ્ય કોને સંબોધીને લખાયેલ છે? તો ગાંધીજીને સંબોધીને લખાયેલું છે. યુગવંદનાના મિત્રો કુલ 5 વિભાગો છે, જે તમારે ધ્યાન રાખવાના રહેશે. નંબર 10, હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે રચેલું બિહાઇન્ડ ધ માસ્ક કાવ્ય પરથી મેઘાણીએ કયું કાવ્ય લખેલું છે? તો કવિતાને કેમ ગમે. નંબર 11, યુગવંદનાના આત્મસંવેદન ખંડની કોઈ પણ 2 કાવ્યના નામ આપો. તો યાચના અને એકલો, આવા આપણે 2 કોઈ કવિતા ના નામ યાદ રાખવાના હોય તો. નંબર 12, મેઘાણીનું મહત્વનું સર્જન શેમાં છે? તો લોક સાહિત્યમાં અથવા તો સોરઠી સાહિત્યની અંદર. નંબર 13, મેઘાણીનો પ્રથમ ગીત સંગ્રહ કયો છે? તો વેણીના ફૂલ 1923ની અંદર જે પ્રકાશિત થયો હતો. નંબર 14, ભક્તોના ખાલી જગ્યાથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ. તો તમને કાવ્ય જે છે, કાવ્ય પૂર્તિ પણ આવે, કાવ્ય પૂર્તિમાંથી કોઈ પણ કાવ્યની પંક્તિ લઈને અંદરથી કોઈ એક શબ્દ ન આપવામાં આવે તો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ. નંબર 15, સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદ વાણું જોવે વાટ કયું કાવ્ય છે? તો અથવા તો કયા કાવ્યની આ પંક્તિ છે? તો સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદ વાણું જોવે વાટ, એટલે શિવાજીનું હાલરડું એ કાવ્યમાંનું આ સવાલ પંક્તિ છે. નંબર 16, ગણરે બોલેને કાવ્યમાં ગણ અને એરણની કલ્પના કવિએ કોની સાથે કરી છે? તો બંનેને ભાઈ બહેન સાથે સરખાવેલા છે, કે ગણ એ ભાઈ છે, જ્યારે એરણ એ બહેન છે, અને એ બંનેનો સંવાદ એ ગણ રે બોલે ને એરણ સાંભળે હોજી, એટલે કે ગણ બોલે છે અને એરણ સાંભળે છે, એવી પંક્તિ ભાઈ બહેનની પંક્તિ સરખામણી આપીને લખાયેલ છે. નંબર 17, મેઘાણીને ઈસવીસન 1946માં રવિશંકર મહારાજના જીવનના અનુભવોને વાંચા આપતું પુસ્તક કયું લખ્યું હતું? તો માણસાઈના દીવા. આ ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર, કારણ કે માણસાઈના દીવા એ મેઘાણીની પ્રચલિત અને સર્વશ્રેષ્ઠ કૃતિઓમાંની એક કૃતિ છે. પિતા શિશુ બની રહ્યા તમે તાસ્ત શા પંક્તિ શેમાંથી લેવાયેલી છે? તો બાળુડાને. તમને અંદર ખ્યાલ આવી જશે, શિશુ અને પિતા વાંચે એવી વાતો આવે તો આ કવિના અંગત જીવન એટલે કે બાળુડાને પંક્તિ કવિતામાંથી લેવાયેલી પંક્તિ છે. નંબર 19, મેઘાણીએ સોરઠના સમાજ જીવનને સ્પષ્ટ કરતી કઈ નવલકથા આપી છે? તો સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ અને તુલસી ક્યારો વગેરે એવી નવલકથા છે, જેમાં મેઘાણીએ સોરઠના સમાજ જીવનનું દર્શન બતાવ્યું છે. નંબર 20, ઈસવીસન 1933માં મુંબઈ જઈ કયા દૈનિક પત્રમાં જોડાયા હતા મેઘાણી? તો જન્મભૂમિની અંદર જોડાયા હતા. મેઘાણીએ જન્મભૂમિ દૈનિક પત્રમાં ખાલી જગ્યા નામની સાહિત્યિક કતારનું સંપાદન કર્યું હતું, તો કલમ અને કિતાબ નામનું. નંબર 22, 1933માં બોટાદ આવીને ખાલી જગ્યામાં તંત્રી પદે રહ્યા. તો મેઘાણી 1933માં બોટાદની અંદર ફૂલછાબમાં તંત્રી પદે રહ્યા હતા. મેઘાણી 1922માં ખાલી જગ્યા સાપ્તાહિકના તંત્રી મંડળમાં જોડાયા હતા. તો 22ની અંદર મેઘાણી
સૌરાષ્ટ્ર નામના સાપ્તાહિકના તંત્રી પદે જોડાયેલા હતા. નંબર 24, મેઘાણીના પિતાનું નામ શું છે? તો આ પણ ખાસ ધ્યાન રાખવું. મેઘાણીના પિતાનું નામ કાળીદાસ મેઘાણી અને મેઘાણીના માતાનું નામ હતું ધોળીબા મેઘાણી. નંબર 26, મેઘાણી કયા વિષય સાથે બીએની પદવી મેળવી હતી? તો અંગ્રેજી અને સંસ્કૃત. જેમ તમારું આપણું મુખ્ય ગૌણ આવે છે એમ રીતે મેઘાણી પણ મુખ્ય અંગ્રેજી સાથે ગૌણ સંસ્કૃત વિષય સાથે બીએની પદવી મેળવી હતી. નંબર 37, કોદાળીવાળો ગીત રચના અંગ્રેજી કયા કાવ્ય પરથી રચાયેલું છે? તો અ મેન વિથ હો. મેઘાણીએ રવિન્દ્રનાથની બંગાળી કૃતિ પરથી કયું કાવ્ય લખાયેલું છે? તો દીઠી સાંતલની નરી. મેઘાણીનો સમયગાળો એટલે મેઘાણીનો જન્મ અને મૃત્યુનો વચ્ચેનો સમયગાળો એટલે 28/8/1896 થી 8/3/1947 આ મેઘાણીનો સમયગાળો. માત્ર 50 વર્ષ જેટલું જીવ્યા એટલે અડધી સદી જેવી મેઘાણી જીવેલા છે, પણ 100 થી 200 જેટલા પુસ્તકોનું નિર્માણ કરીને ગયા. નંબર 30, મેઘાણીનું અવસાન ક્યાં થયું હતું? તો બોટાદમાં થયું હતું. નંબર 31, મેઘાણીને ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળ્યો? આ પણ ખાસ પૂછાય એવું છે. બાહ્ય આંતરિક દરેક પરીક્ષાની અંદર આવો સવાલ પૂછાય જ કે મેઘાણીને ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળ્યો? તો 1922. અને ગુજરાતી સાહિત્યની અંદર તો મેઘાણી એવોર્ડ કરીને પણ હવે તો એવોર્ડ આપવામાં આવે છે. તો પણ એ સમયે તો મેઘાણી ન હતા, એટલે એ મેઘાણી બાદ મેઘાણી એવોર્ડ પણ મળવાનો શરૂ થયો હતો. પણ આપણે આ ધ્યાન રાખવાનું કે મેઘાણીને ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળ્યો? 22ની અંદર, એટલે 1922. યુગવંદના સંગ્રહના કેટલા વિભાગો છે? મેં આગળ વાત કરી એમ 5. એમાં પહેલો જ વિભાગનું નામ છે યુગવંદના, પીડિત દર્શન, આત્મસંવેદન, કથા ગીતો અને પ્રેમ હરિલો વગેરે. કવિતાના મુખ્ય ઉપાદાનો કેટલા છે? તો 2 છે. મેઘાણીની પહેલી સાહિત્ય કૃતિ કઈ પ્રકારની હતી? તો નવલિકા. વીરોએ કસુંબીનો રંગ ક્યાં પોઢીને પીધો છે? તો જનનીના હૈયામાં. ક્યાં કસુંબીનો રંગ ભભક્યો છે? તો વીરોના બલિદાનોમાં. અને ક્યાં કસુંબીનો રંગ મહેક્યો છે? તો સ્વાધીનતાની કબરોમાં. કવિની પ્રભુ પ્રત્યેની આસ્થા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ વૃત્તિનું સુંદર નિરૂપણ યુગવંદનાના કયા કાવ્યમાં થયેલું છે? તો છેલ્લી પ્રાર્થના. યુગવંદનાના કાવ્ય સંગ્રહમાં મરાઠી સાખીનો ઢાળમાં લખાયેલું કાવ્ય કયું છે? તો કોઈનો લાડક વાયો. અથવા તમને એમ પણ પૂછી શકે કે કોઈનો લાડક વાયો એ કયા ઢાળમાં લખાયેલું છે? તો મરાઠી સાખીના ઢાળમાં. નંબર 40, 1939માં સાબરમતી જેલના કારાવાસમાં ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય રચ્યું હતું? તો કોઈનો લાડક વાયો. નંબર 41, યુગવંદના કાવ્ય સંગ્રહમાં કવિને સંબોધી રચાયેલું જાણીતું કાવ્ય કયું છે? તો કવિને જ સંબોધીને કવિએ લખ્યું હોય તો એ છે કવિ તને કેમ ગમે. નંબર 42, કોઈનો લાડક વાયો કાવ્ય કયા અંગ્રેજી કાવ્યનું અનુવાદ છે? તો કોઈનો લાડક વાયો કાવ્ય એ સમબડીઝ ડાર્લિંગ કાવ્યનું અંગ્રેજી કાવ્ય છે. સમબડીઝ ડાર્લિંગ નામનું એનું અનુવાદ છે. તો સમબડીઝ ડાર્લિંગ કાવ્ય કોણે લખેલું છે અથવા તો એની લેખિકા કોણ છે? તો મિસિસ મેરી લાકોસ્ટે. નંબર 44, મેઘાણીનું કયું કાવ્ય વાંચીને ગાંધીજીએ કહ્યું હતું કે મારી સ્થિતિનું વર્ણન જે થયું છે તે તદ્દન સાચું છે? તો છેલ્લો કટોરો. જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જવા માટે અચકાતા હતા અને ના પાડતા હતા, ત્યારે મેઘાણી તેને એક પ્રકારનું પ્રેરણા દહી અથવા તો એની સ્થિતિનું વર્ણન કરે એવી કવિતા લખી હતી, છેલ્લો કટોરો. કે ભાઈ ઝેરનો આ છેલ્લો કટોરો છે જે તારે જ પીવાનો છે, તમારે જ પીવાનો છે, બરાબર? તો આંખ બંધ કરીને પી લો. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારી ગોળમેજી પરિષદ હાલતમાં જે હાલત થવાની છે તે થવાની જ છે, પણ તમે એને સ્વીકારી લો, એનાથી હાર ન માનો. તો આ રીતે છેલ્લો કટોરો એ ગાંધીજીને અનુદયને લખાયેલું કાવ્ય છે. ત્યારે ગાંધીજીએ જ લખેલું, ગાંધીજીએ જ કહ્યું હતું કે મારી જે સ્થિતિનું વર્ણન આ છેલ્લા કટોરા કાવ્યમાં થયું છે તે તદ્દન સાચું છે. નંબર 45, છેલ્લો કટોરો કાવ્યનું મહત્વ કયા પ્રકારનું છે? તો ઐતિહાસિક પ્રકારનું છે. નંબર 46, મેઘાણી કયા યુગના કવિ છે? તો ગાંધી યુગના. એમ તો અર્વાચીન યુગના જ કહેવાય. મુખ્ય 2 યુગ છે, મુખ્યત્વે એમ તો 3 યુગ છે, પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન. એમાં અર્વાચીન યુગના કવિ મેઘાણી, પણ અર્વાચીન યુગનો પેટા પ્રકારની અંદર આવતો યુગ તે ગાંધી યુગ. તો એ ગાંધી યુગના કવિ તે મેઘાણી. મેઘાણી કુટુંબે કેવા હતા? વણિક. ધારો કે તમને મેઘાણી કુટુંબે કેવા હતા? તો વણિક. જ્યારે જન્મે કેવા હતા? તો બ્રાહ્મણ. એ ધ્યાન રાખવું, સોરી માફ કરજો, બ્રાહ્મણ નહીં આવશે. મેઘાણી કુટુંબે કેવા હતા? વણિક.
નંબર 48, મેઘાણીનું પત્નીનું નામ શું હતું? તો મેઘાણીની 2 પત્ની હતી, એટલે મીન્સ કે પ્રથમ લગ્ન અને એના મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું નામ હતું દમયંતી અને બીજી પત્નીનું નામ હતું ચિત્રા દેવી. ચાલો, મેઘાણીના અવસાનનું કારણ શું હતું? તો હૃદય બંધ પડવાનું એમનું કારણ જણાવાય છે. હૃદય બંધ પડવાથી મેઘાણીનું અવસાન થયું હતું. બોટાદમાં થયું હતું. છેલ્લી પ્રાર્થનામાં મેઘાણી કોને પ્રાર્થના કરે છે? તો પ્રભુને. હવે આવો સવાલ તમને એવું લાગે કે સ્વાભાવિક છે, પ્રાર્થના તો પ્રભુને જ કરવામાં આવે, પણ યાચના નામની જે કવિતા છે મેઘાણીની, એની અંદર પ્રાર્થના પ્રભુને નહીં પણ પ્રકૃતિના તત્વોને કરવામાં આવે છે. તો આ 2 કવિતામાં તમે અટવાશો નહીં. છેલ્લી પ્રાર્થનામાં મેઘાણી કોને પ્રાર્થના કરે છે? તો પ્રભુને. જ્યારે યાચના કાવ્યની અંદર મેઘાણી કોને પ્રાર્થના કરે છે? તો પ્રકૃતિના તત્વોને. અસ્તુ.